વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા અને ધમકી આપવાના ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની શકુંતલાબેન સહિત તમામ દોષિતોને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ વડોદરાની મધ્યસ્થ સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હતા. નર્મદા એટલે કે રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા 2023ના ફોરેસ્ટ ઓફિસર પર હુમલા ઉઘરાણી કરવાના ચકચારી કેસમાં એક મોટો ચુકાદો આપ્યો. કોર્ટે ચૈતર વસાવા તેમની પત્ની સહિત 9 આરોપીને દોષિત જાહેર કરી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટના હુકમ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય એ માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. કોઈ ઘટના ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને તમામ દોષિતોને રાજપીપળાથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેલ પ્રશાસન દ્વારા જરૂરી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને જેલના બેરેકમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેલમાં ચૈતર વસાવાને કેદી નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે. આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં બહુ મોટો એક રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. કાયદાકીય જોગવાઈમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો કોઈ પણ છૂટાયેલા પ્રતિનિધિને 2 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ શકે છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં હવે તેમનું ધારાસભ્યપદ ગુમાવવું પડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.